અને ખાડી દેશમાં યુદ્ધના પગલે નયારા પેટ્રોલ કંપનીએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીંક્યો છે। નાયરા કંપનીએ ભાવ વધારો કરતા સામાન્ય લોકોના બજેટ પર હવે ભારણ આવશે। રાજકોટના નાયરાના પેટ્રોલ પંપ પર 5 અને ડીઝલમાં 3 રૂપિયાનો વધારો। ન્યારાના પેટ્રોલ પંપ ઉપર આજથી ભાવ વધારો છે તે લાગુ થઈ ચૂક્યો છે। ન્યારામાં પેટ્રોલમાં 5 રૂપિયા અને ડીઝલમાં 3 રૂપિયાનો ભાવ વધારો છે તે જોવા મળ્યો છે। આ દ્રશ્યો છે કે આજે હવે ટ્રાફિક છે તે ઓછો થઈ રહ્યો છે, ત્યારે તમામ લોકો આ ખાસ ન્યારાના પંપ ખાતે અત્યારે ના દ્રશ્યો દેખાડવા માંગે છે। એક સમય હતો જ્યારે મસ્ત મોટી લાઈનો હતું અને ત્યારે 5 રૂપિયાનો વધારો ન્યારાના પેટ્રોલ પંપ ઉપર જોવા મળી રહ્યો છે। ડીઝલમાં 3 રૂપિયાનો વધારો સૌપ્રથમ ન્યારા પેટ્રોલ પંપ દ્વારા કરવામાં આવ્યો છે। ખાસ અહીંયા જે લોકો પેટ્રોલ પુરાવા આવ્યા છે તેમની સાથે વાત કરશું, તેઓ શું કહી રહ્યા છે। ભાઈ, શું કહેશો? ન્યારાના પેટ્રોલમાં 5 રૂપિયાનો વધારો આજથી લાગુ જોયું પૂછવાનો હતો ભાઈ ને કે કેમ વધારી નહીં, કે ગવર્મેન્ટ તો ના પાડે છે, તો કેમ આવો વધારો? ભાઈ કેમ ભાઈ છે હમણાં સવારે તો આ ખોટું ને બપોરે આવ્યો હું। લોકો પણ હજુ અજાણ છે, કારણ કે તેઓને એમ થયું રેગ્યુલર ભાવ વધારો છે તે જોવા મળી રહ્યો છે। જે પેટ્રોલ અને ડીઝલમાં જે રીતનો ન્યારાના પેટ્રોલ પંપથી આ શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે જે ભાવ વધારો છે તે લાગુ પડ્યો છે। ભાઈઓ આપણી સાથે, શું કહેશો? ભાવ હોય તો ન્યારાના પંપમાં 5 રૂપિયાનો વધારો થયો છે, શું માનો? ચોક્કસથી અન્ય પણ લોકો છે તેમની સાથે વાત કરશું। ન્યારાના પેટ્રોલ પંપમાં 5 રૂપિયાનો વધારો કઈ રીતે જોયું? અત્યારે સરકાર એમ કહે છે કે ભાઈ અફવા છે બધી, તમે ધ્યાન ન આપો, અને નાયરા વાળાએ 5 રૂપિયા વધારી દીધા। ખરેખર સરકારે ધ્યાન દોરવું જોઈએ આ બાબતે, અને થોડીક પબ્લિકને સહાય કરવી જોઈએ।